હેલો ગાઈસ, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। વાગ્યા છે સાંજના 6 અને અત્યારે અમે જઈ રહ્યા છીએ આજી ડેમ। અમારા બેન ને જીજાજી આવ્યા છે, પિયુષ, હું ને પરવા, બસ આટલા અમે જાય છીએ। તડકો અત્યારે હળવો થઈ ગયો છે, બાજુમાં અહીંયા ફર્નિચરનું કામ ચાલુ છે ને એટલે હું હવે ગાડીમાં જઈને પછી બ્લોગને કન્ટિન્યુ કરીશ। We began to feel the fire. We rise like tall buildings as the chemicals that take us higher. The night's young and it's just begun as she puts her hand in mine. We wanna chase the night, wanna dance to the light. Guys, આપણે પહોંચી ગયા છીએ આજી ડેમ। આજે ડેમનો એકદમ ખૂબસૂરત નજારો। બહુ લગ્નની ગાડી એવી છે, ફોટોશૂટ માટે આવ્યા હશે કદાચ। તમે અહીંયા ફોટા પાડવા આવ્યા હતા? હું નાની હતી મને ભેગી નહોત લઈ આવ્યા। ઈ કે આપણી સગાઈ થઈ ત્યારે ઈ કે ફોટા પાડવા આવ્યા હતા। હે હા, એ તો કહું, હું નાની હતી મને લઈ આવ્યા નહોતા ભેગી। એક ને એક લોટ ખવડાવ બિચારી ક્યાંથી ખાઈ। આગળ માછલી લોટ નાખતા હતા ને તો ખાતી નહોતી, એટલે હવે થોડાક આગળ જાય છે। એમાં એ કે કઈક ફ્લેવર એડ કરો, સુગર કે ગમે એ કઈક। તમારે બધા એને ઓરેન્જ ને કાલા ખટ્ટા ને કાચી કેરી ને એવું ખાવું છે, મને પ્લેન લોટ જ ખવડાવો છો। દેખાય છે ત્યાંથી? હે દેખાય? આવડી મોટી મોટી હેઠા દેખાય તો તને? હા હા, એ રે બહુ મોટી છે આ રે। તો ખરે માં હા, અને એને હે ઓલો ક્રેબ જેવું બેવું છે, એક તો ક્રેબ જેવું છે। મત મોટી છે, એ તો બહુ મોટી છે। શાંતિથી આઈલી જજો, આ બધા લોટ નાખે ખાતી નથી। ના, એ ખાઈ લીધું મારે, તો ખાઈ। એટલા બધા ગાઈસ ગાર્ડન થઈ ગયા છે ને, જો સામે। તમે કોઈ બી જગ્યાએ બેસો ને તો તમને અત્યારે ભીડ ન જોવા મળે, ગમે એટલું પબ્લિક હોય તો એટલા બધા ગાર્ડન હોય છે। જો આવ્યા માછલીઓને લોટ તો ખવડાવાઈ ગયો, સાથે સાથે કીડિયારું પૂરવા માટેનું લીધું છે અને ચણ નાખવાનું લીધું છે। જો આ થેલીમાં છે બધું। આજે અમે માછલી ઘર ને એવું કઈ જોવા નહીં જાય, અને પેલા આવ્યા હતા ત્યારે પરવાન બતાવ્યું હતું બધું એવું। 7 ને 10 થઈ એ તો આપણે સાયા થઈ રહી નીકળી તને હવે 8 થઈ જાય એમ જ। અહીંયા છે ચબૂતરો, અહીંયા આપણે જે કઈ બી ચણ ને એવું નાખવું હોય ને એ નાખી શકી। ઘરેથી લઈ આવ્યા હતા। ઉંદેડા જો કેટલા આવતા, આ બધા ઉંદેડાના જ ભૂણ છે। चलो तो गाइस, थोड़ा सा हमने ये कटक वटक ले लिया है, अभी चलते हैं उस गार्डन तरफ। चलो गाइस, અહીંયા 7 વાગે ને એટલે અહીંયા પારીએ જવા માટેનું બંધ થઈ જાય છે અને ચણ ને એ બધું બંધ થઈ જાય, એટલે એ લોકો જો હવે સંકલવાય માંડ્યા છે। 7 વાગ્યા એટલે અહીંયાનું પેકઅપ કરવા માંડ્યા છે। કૂતરા માટે બિસ્કિટ ને એવું લઈ લીધું છે। આગળ હશે કૂતરા? શું લાગે છે રોડ ઉપર ગમે? હા, કીડીયું નહીં હાલે। કીડી માતાજીના મંદિર તરફ જવાનો રસ્તો અહીંથી છે, આજી ડેમ વાળા મેલડીમાં। આ બાજુ બહુ સરસ ગાર્ડન છે, અને એક જ્યારે ડેમ છલે ને ભાઈ ત્યારે અહીંયાનો નજારો જોરદાર હોય ને, નાહવાની બહુ મજા આવે એવું હોય। અહીંયા ગાઈસ બહુ મોટું ગાર્ડન બન્યું છે, થોડાક વર્ષથી આ ડેવલપ થયું છે। ફર્સ્ટ ટાઈમ આવી છે આ ગાર્ડનમાં, બહુ મોટું છે। સૌથી પહેલા કીડિયારું પૂરી આવી। અહીંયા જેટલા બી ઝાડવા દેખાય ને બધાના થડમાં છે લોટ ને એવું નાખેલું। ઊંચાઈ જે જગ્યાએ ના હોય ને ત્યાં જાય આપણે, તો અમે થોડાક આગળ જઈએ છીએ।
એમાં તો આખા બિસ્કિટ નાખ દે તો ખાઈ જાય. ઉંદર ના ભોણ છે ઈ. ખાઈ ગયો ભાઈ. ખાઈ ગયો ભાઈ. ઉભીરા બને આવ્યું કેવું આવ્યું? બી ગયો તું. અહીંયા બિસ્કિટ મૂક્યું છે, હમણાં થોડીક વારમાં લઈ જશે. આપણે વહી જશું ને એટલે. ચલો ચલો કરો, અહીંયા ના ઉભું રહેવાય. જ્યાં છે ને ઉંદર હોય ને ત્યાં સાપે હોય પાછા. ચલ બસ બસ. બધાયના ખીચામાં છે ને ફોન પાકીટ કઈ એવી વસ્તુ હોય. મારા ખીચામાં પાર્લેજી. તું મોટો થાય ત્યારે તારા બે ખિસ્સામાં ફોન હશે. હા ચલો રાખવા પડે. એટલે એક પર્સનલ એક બિઝનેસ હાટું હે એવું હોય એવું જ તો આ બધા બબે રાખતા હશે ને. તો તમે બધા બબે ફોન રાખો છો? એક પર્સનલ ને એક બિઝનેસ હાટું. પરવાએ એવું કીધું કે બબે રાખવા પડે. હવે આવી ગયા છીએ આપણે ગાર્ડન ની અંદર. બહુ એટલે બહુ મોટું ગાર્ડન અહીંયા બનાવ્યું છે, સરસ મજાનું. અહીંયા સામે છે ડેમની પારી છે. અહીંયા હતા અમે, હવે અહીં સામે ગાર્ડનમાં આવી ગયા છીએ. આખો દિવસ તમારો વયો છે, આખું પાર્ક ઘૂમી લઈને ત્યાં. તો બાર ગામથી જે લોકો આવતા હોય સવારથી સાંજનો પ્લાન વન ડે પિકનિક માટે અહીં આવી શકે, એટલી મોટી જગ્યા છે. જો અહીંયા સરસ મજાના એનિમલ બધાય છે, એલિફન્ટ ને જીરાફ ને બધા અલગ અલગ. 7:45 વાગી ગયા છે, નાસ્તો થઈ ગયો અને હવે બધાને બહાર કાઢે છે સિક્યુરિટી ગાર્ડ. 8 વાગે ક્લોઝ થઈ જાય છે અહીંયા એટલે. અહીંયા નાખો આ બાજુ એની પાસે. ગાઈસ હવે અમારી ગાડી પાર્ક કરેલી છે ને એ બાજુ જાય છે. હવે ફાઇનલી ગાઈસ પહોંચી ગયા આપણે પાર્કિંગ પાસે. હવે આપણે જઈએ છીએ ત્રંબા સાઈડનો રોડ લીધો છે. ત્યાં સારી એવી હોટલ આવશે ને ત્યાં ગાડી સ્ટોપ કરશે. ગાઈસ અત્યારે અમે આવી ગયા છીએ ડિનર કરવા માટે. રાજ ખોડલ હોટલ છે ત્યાં. તો એકદમ સરસ મજાની બહારથી હોટલ દેખાય છે, વ્યૂ સારો આવે છે. હવે અહીંયાનું ફૂડ આપણે આજે ટેસ્ટ કરશું કેવું છે. Our hearts beat to the city streets. We began to feel the fire. We rise like tall buildings as the chemicals they take us higher. બેન તમે બહાર કેમ નીકળી ગયા? ગરમી થઈ એટલે. ગાઈસ અમે જ્યાં બેઠા હતા ને ત્યાં છે ને એની ઉપર એસી નહોતા, થોડુંક દૂર હતું, અને જ્યાં એસી હતું ને જગ્યા ખાલી નહોતી તો અમે નીકળી ગયા. હજી તો ઓર્ડર આપી અને જમી લઈને તો 1 કલાક ઉપર ટાઈમ વયો જાય અને ગરમી બહુ થતી હતી. પરવાએ તો સૂપનો ઓર્ડર કરવાની તૈયારી હતી પણ એટલી ગરમી થતી હતી ને. ગાઈઝ અમે ત્યાંથી આગળ આવ્યા ને એટલે અમે એવું વિચાર્યું કે જે હોટલ આગળ આવશે ને ત્યાં ઊભા રહી જશું. તો અહીંયા દેખાઈ ગઈ છે આ મોમાઈ હોટલ, સ્પેશિયલ ગુજરાતી થાળી ખાટલાવાળી. અત્યારે જો આ પ્લેસ ઉપર આવી ગયા છે. હક નથી થતું એને. અમારા પર્વભાઈ ને એકને છે ને એવી ડિમાન્ડ હતી કે ઢોસો ખાવો છે મારે, બાકી અમને બધાને છે ને ગુજરાતી જમવું હતું. સેલ ગુજરાતી થાળી જમવા માટે આવી ગયા છીએ. તો ગાઈઝ અમારી એકદમ ડિલિશિયસ થાળી રેડી થઈ ગઈ છે. 4 સબ્જી છે, બટેટા છે, સેવ ટમેટા છે, એક સરગવાનું શાક છે અને એક મિક્સ દાળ છે. દાળ મેં નથી લીધી, રોટલા છે, બાકી બહુ બધી પ્રકારના સલાડ ને એવું છે. અને છે સ્વીટમાં શીરો, લાસ્ટમાં કઢી ખીચડી. આ આવી ગઈ છે આપણી દહીં તીખારી, અને હજી આપણે કરેલો છે વઘારેલા રોટલાનો ઓર્ડર, અને હજી છે કઢી ખીચડી.
આઈટમો છે ને બહુ ગુજરાતી ડીશમાં ઝાઝી જમવા મળે. 4 થી 5 પ્રકારના શાક. 4 શાક અને દહીં તીખારી એટલે 5 વસ્તુ તો એ થઈ જાય. મુહૂર્ત જોડાવવું પડશે એમ આપણે. પણ તો આપણું કામ છે અત્યારે બ્લોગ શૂટ કરવાનું, તો આપણે એમ સ્પેશિયલી એમાં હોય. આ બધા અડધે પહોંચી ગયા જમવામાં. શું જોયું? Our hearts beat to the city streets. We began to feel the fire. We rise like tall buildings as the chemicals they take us higher. ખાઈ લીધું. હવે જમવાનું બહુ સારું હતું. મોમાઈ હોટલ છે, ત્રંબાથી પેલા આવી જાય રાજકોટ ને ત્રંબાની વચ્ચે આવે. બહુ સરસ ટેસ્ટ છે શાકના. એમાંય ખાસ કરીને અહીંયા સરગવાનું શાક બહુ મજા આવી. વઘારેલો રોટલો ખાવાની મજા આવી. બધાય શાકના ટેસ્ટ સારા છે. સર્વિસ બહુ સારી છે. સરસ. જેને ગુજરાતી થાળી આમ સિમ્પલ ખાવી હોય ને એના માટે બેસ્ટ છે. ટેસ્ટ બધોય સારો છે. ક્યારેક આપણે સાદું જમવું હોય છે ને તો ચોક્કસ પાછા આવશું અહીંયા. We rise like tall buildings as the chemicals they take us higher. The night's young. પવન આવે છે અહીંયા સરસ. ગાઈસ આ છે મોમાઈ હોટલ. અહીંયા આપણે જમવા માટે આવ્યા હતા. જમી અને હવે જો અહીંયા બેસવાનું મસ્ત છે. હાઈવે ઉપર મસ્ત ઠંડો પવન આવે છે, તો થોડીક વાર અહીંયા બેસું. શેમાં? એમ નહીં દીદી વગર એમ મજા ન આવે ને. તો બાજવા હાટું હોય જ. બાજવા હાટું કોઈ નથી. બહુ બેસાઈ ગયું છે. હવે અમે અહીંયાથી નીકળી છીએ. She puts her hand in mine. We wanna chase the night, wanna dance to the light, pull the stars from the sky, just two hearts running wild. Never sleep, never stop. આવજો. બાય બાય. As we shout from the top, we're gonna be two hearts running. એક્ઝેક્ટ વાગી ગયા છે 10. ગાડી અહીંયા મારી પાર્ક કરી દીધી છે અને હવે જઈ છીએ ઘરે. ઘરે પહોંચી ગયા છે. વાગી ગયા છે રાતના 12. આવી તો ક્યારના ગયા હતા, પણ હવે 12 વાગી ગયા છે. મને ગજબ ઊંઘ આવે છે. પછી મને યાદ આવ્યું સુઈ જવું છે ને, એની પેલા બ્લોગ એન્ડ નથી કર્યો. તો આજનો દિવસ અમારો બહુ સરસ રહ્યો. અમે થોડાક ટાઈમ પહેલાં ગયા હતા આજી ડેમે બહુ મજા આવી. ગાર્ડનમાં બેઠા, માછલીઓને લોટ ખવડાવ્યો, કીડિયાલ પૂરવા ગયા અને ચણ નાખીને એવી બધી એક્ટિવિટી કરી. બિસ્કિટ ખવડાવ્યા કૂતરાઓને. અને પછી આપણે ગયા જમવા. ત્યાંથી આપણે આવી ગયા. ફેમિલી સાથે હોય એટલે અમે થોડીક મજા આવે, કોઈક ને કોઈક હોય એટલે. અને હવે આવી ગયા છીએ ઘરે. હવે ઊંઘ આવે છે, સૂઈ જવું છે. કાલથી બેક ટુ નોર્મલ લાઈફ. આજે સન્ડે હતો, એન્જોય કરી લીધો. ચાલો ગાઈસ, તમને મળશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ. બાય બાય. ગુડ નાઇટ.